મોડાસાના ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા મામલે હવે કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન પહોંચ્યા મોડાસા। પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યા છે તેવું જણાવ્યું। પરિવારને ન્યાય અપાવવા માટે પ્રયત્નો કરાશે। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા પણ હાજર રહ્યા। સમગ્ર માહિતી લેવામાં આવી અને તપાસની કાર્યવાહી પણ તેજ કરાશે તેવું આશ્વાસન આપ્યું। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આજે હર્ષ પંડ્યાના જે પરિવારજનો છે મોડાસા ખાતે રહે છે એ પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે આયોગ તરફથી હું અહીંયા આવ્યો હતો। પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે। એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે। ડૉક્ટર હર્ષ પંડ્યાનાઓને સુસાઇડ કરેલું હતું એમની રૂમમાં સુરત હોસ્પિટલમાં। તો એના રેગિંગના કારણે એમણે આત્મહત્યા કરી છે તે પ્રસ્થાપિત થયું। આ બાબતે હોસ્પિટલના સત્તાતંત્ર દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો। એ રિપોર્ટના આધારે રેગિંગ થયું છે તે પ્રસ્થાપિત થયું। એના આધાર ઉપર જે બાકીના જે સ્ટુડન્ટ્સ હતા એમની ફરિયાદ લઈ એક એફઆઈઆર નોંધવામાં આવી કે એમને ગોંધી રાખવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા। એના પછી આજે આમના ફાધર જે છે ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબના એમના ફાધરની ફરિયાદના આધારે અત્યારે એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ BNS 108 એ નંબરની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો।